ગાઈસ જેવું તમે ગેસ કર્યું હતું સેમ એવું જ છે, પણ જીબલી વર્લ્ડમાં વધારે સારું દેખાઈ રહ્યું હતું કે આમાં, એ તમે અમને કમેન્ટ કરીને કહેજો. તો યસ ગાઈસ, અમે લો ગાર્ડન પહોંચી ગયા છે અને તમને દેખાઈ જ રહ્યું છે કે અમે પાર્કિંગ કરીને આગળ વધી રહ્યા છીએ. યસ, અને હવે તો છે ને અમને કેવું થઈ ગયું છે, જીબલી વર્લ્ડમાં જ બધું સારું લાગે છે, હવે રિયલમાં સારું નહીં લાગતું. પણ લો ગાર્ડન આ એવી વસ્તુ છે ને કે આ રિયલમાં બી સારું લાગતું, તો જોઈ જ શકો છો, કારણ કે એટલા બધા આમ વાઇબ્રન્ટ કલર્સ, એટલું બધું સારું, આમ છોકરીઓ માટે તો આ હેવન છે, હેવન. અને ગાઈઝ અમારી જોડે આઈફોન નથી તો બી અમને જુઓ કેટલી સારી કેમેરા ક્વોલિટી મળી રહી છે, કેમ કે લો ગાર્ડનના લીધે. યસ, એ અમારો ફોનનું કંઈ છે જ નહીં એમાં, એ લો ગાર્ડન જ એવું છે, ત્યાંનું જ મેજિક છે. અને ગાઈઝ આ બધી કુર્તીઝ જુઓ કેટલી મસ્ત હતી, શોર્ટ કુર્તીઝ. આ બધી 500માં 2 હતી, બોલો ગાઈઝ. એ જ, અને એમ પણ અમારા જેવા જે લોકો હોય ને, જેમને 2000માં એક નહીં 4 વસ્તુ લેવી હોય, એમના માટે તો લાઈક ધીસ ઇઝ ગો ટુ પ્લેસ. અને ગાઈઝ અમે મતલબ હાફ જેટલું તો અમે કવર કર્યું જ છે, પણ બહુ જ મોટું છે લો ગાર્ડન, તો પૂરું તો નહોતું થઈ શક્યું, બટ જેટલું આપણા કામનું છે ને મેન એ બધું આવી ગયું. છોકરીઓ માટે જેટલી બી વસ્તુ છે ને, પછી અમુક તો શું રિપીટ બી થયા કરે, એટલે પછી અમે બહુ આગળ ના ગયા ને દિવસે રવિવાર હતો એટલે ભીડ બી બહુ હતી. અને મેઇન વસ્તુ ગાઈઝ, તમે એટલું મગજમાં નાખી દેજો કે એ જે પ્રાઇસ કહે ને એ પ્રાઇસમાં કદી નથી લેવાનું, તમારે બાર્ગેનિંગ કરવાનું છે, કેમ કે એની હાફ પ્રાઇસ સુધી અમે આવી ગયા હતા. તમે આગળ જોજો ગાઈઝ, અમે કઈ રીતે 1500માંથી અમે 700માં કુર્તીમાં આવી ગયા હતા. હું તો રિકમેન્ડ કરીશ કે મમ્મીને જ લઈને જવું, આ આપણા વસ્તુ જ નથી, કારણ કે આપણને તો શરમ આવી જાય પણ મમ્મીને નહીં આવે, એટલે ત્યાંની ખરીદી માટે મમ્મી સાથે હોવું જરૂરી છે. જો ગાઈઝ, અહીંયા ફોર્મલ શર્ટ હતા 350 કહેતા હતા, અને છેલ્લે 200માં બી આવી જશે. એ જો ને આ કુર્તીઓ તો એટલી મસ્ત હતી ને, તમે જોઈ જ શકો છો કે કેટલું પ્રીટી છે, અને આ ફોનમાં જેટલું લાગી રહ્યું છે ને એનાથી વધારે પ્રીટી છે. આ એટલું બધું જસ્ટિફાય જ નહીં કરી રહ્યો અમારો કેમેરા. અને આ મિતાલીને હાર્ટવાળી કુર્તી ગમી ગઈ હતી ગાઈઝ. હાર્ટવાળી નથી ગમી, બટરફ્લાય વાળી ગમી હતી. હાર્ટ હતા એમાં ગાઈઝ, શું તમે વિડીયો ફરીથી જોવો તો ગાઈઝ હાર્ટ હતા ને. અને આ બધી ઇયરિંગ્સ 50માં હતી, તમે કોઈ બી લો 50. મતલબ અહીંયાનું ફિક્સ જ હતું, ઇયરિંગ્સ નેકલેસ બધું બધે બી, મતલબ કંઈ બી લઈ લો 50 રૂપિયામાં. અને એ બી એટલું મસ્ત ને, આમ તમે ઝુડિયોમાં જાઓ ને તો શરૂઆત જ 80 95 એવા એક બક્કલ એટલા મોંઘા હોય. અને વેરાયટી એટલી સારી હતી ને, કોઈ બીજી કોઈ છોકરીને તમને આવું મળશે નહીં કે જ્યાં સુધી એણે લો ગાર્ડનમાં નહીં ખરીદ્યું હોય. પણ લો ગાર્ડનમાં બી એટલી બધી વેરાયટી છે કે તમારું ટેસ્ટ મેચ થશે જ નહીં. હા, કારણ કે બે લોકોનું એટલું એક સરખું ટેસ્ટ હોય એવું તો બની નહીં. અમારા બેના જ નથી. હું એટલું બકવાસ ચૂઝ કરું, પછી ખાલી મિતાલીનો ફેસ જ જોઉં હું, અને મને ખબર પડી જાય કે આ લેવાનું છે કે નથી લેવાનું, અને પછી તરત હું મૂકી દઉં. એટલે અમે એવું નહીં, આમ બેસ્ટેડ સો હાર્ડ કે હવે અમારે છે ને વર્ડ્સ બી મારે યુઝ નહીં કરવા પડતા, હું ખાલી એને આમ મારા ચહેરાના એક્સપ્રેશન આપું ને એને ખબર પડી જાય કે આ સારું છે કે આ ડિસ્ગસ્ટિંગ છે. ગાઈઝ, અહીંયા જીન્સ બી ઘણા સારા હતા બધા, કાર્ગો બી અમને 800માં કીધો તો, અને છેલ્લે 350 400માં આવી જાય, પણ બહુ સારો હતો, ક્વોલિટી સારી હતી ગાઈઝ. મને આ શર્ટ્સ બહુ ગમ્યા હતા, પણ પછી મને રુચિએ ના લઈ આપ્યા. એની જોડે કેટલા કપડાં છે ગાઈઝ, આવું બધું ના લેવાય. આવું સેમ મારી મમ્મી જેવું બોલે. ગુડ બેંગ્સ, હવે તમે બી સબસ્ક્રાઇબ કરી દો તો અમારા એકાઉન્ટ્સ બી ગુડ થઈ જશે. પછી મેં એવું બેંક જોક માર્યું કે ગુડ બેંક્સ એટલે જે લોન આપી દે, અને જે લોન ના આપે બેડ બેંક્સ. પછી રુચિએ મને બહુ જ ગંદુ લુક આપ્યું અને મને કેમેરામાંથી બહાર કાઢી. જો ગાઈઝ, આ કેટલી મસ્ત કુર્તી છે, મને આવી કુર્તીઝ બહુ ગમે. અને હજુ તો આગળ પેલી આવશે ને, જે આપણે ત્યાં આંટી બોલ્યા હતા, એ તો જો આવશે ગાઈઝ. એ તો ગાઈઝ એપિક હતું. આંટી અમને એટલું મસ્ત આમ ભાષણ, મતલબ એમને ઇમોશનલ કરી નાખી, તો તમે જોજો હમણાં આવશે. મને આ બ્લેક વાળી બહુ જ ગમે. હા, અને આ બ્લેક વાળી છે ને, એના 1500 કીધા ને, એ પછી 700માં આવી ગયા સીધા, મતલબ 1500 થી 700. અને અમે કીધું કે આંટી 1500 તો ના હોય, તો સીધા કે હા 700માં લઈ લો. લાઈક રિયલી. અને એનું રીઝન બી કહેશે આંટી. જો આ આંટી છે ને એકદમ અમારી હાઈલાઇટ હતા આખા લો ગાર્ડનની. પૂકી છે, પૂકી આંટી. લાઈક સાંભળો હવે એમને શું કહેવું છે, તમે એમને સાંભળશો ને તો આ હા હા હા. અમારે બી આવડા છોકરા થઈને શું ખવડાવવાનું, ઘરના ભાડા જ ભરવાના, એમ થાય છે. તો જોયું ને ગાઈસ, કેટલા ક્યુટી આંટી હતા.
हमको बच्चों के नाम पे इमोशनली कर दिया. મેં કીધું આંટી ના યાર તમે 1500 જ લઈ લો, હવે અમારે નહીં લેવી, 700માં નહીં લેવી. અને આ જે પિંક કુર્તી હતી ને એવી સેમ અમારે ચાદર હતી. પછી મેં કીધું આ ઇન્ફોર્મેશનનો ના આંટીને ના મને, અમને કોઈને કામ નથી, એટલે પછી હું એને આગળ લઈ ગઈ. અને અહીંયા ક્રોપ ટી શર્ટ એટલી મસ્ત મસ્ત હતી ને, લાઈક આ તો ક્રોપ શર્ટ જેવું છે પણ ટી શર્ટ બી ઘણી સારી હતી કે જે મેં સેમ વેસ્ટ સાઈડમાં 850 કે એટલામાં જોઈ હતી ને, કાપડ બી સારું હતું. એ મેઇન વાત હતી અને બહુ મસ્ત હતી એ બધી. અને મને આમ ક્રોપ ટી શર્ટ એટલી ગમે ને કે હા. અને આપણું લોજિક કેવું હોય કે તમે હવે 850ની વસ્તુ લીધી હોય તો તમારે કમસે કમ એને કેટલી બધી વાર પહેરવી પડે તો એના પૈસા વસૂલ થાય. પણ તમે અગર જો લો ગાર્ડનથી લીધી છે 350-250ની, તો તમે ના એ 250, હા 250 કે 350ની રેન્જમાં મળી જ જાય, તો તમે એને 3-4 વાર પહેરીને કહી શકો કે હા બસ આને બહુ પહેરી લીધી, પૈસા વસૂલ થઈ ગયા, અને મમ્મી બી કંઈ નહીં બોલે. એટલે અમારી તો આ જ રિકમેન્ડેશન છે કે લો ગાર્ડનથી જ ખરીદી કરવી. અને હવે આવી ગયું હતું કે જે લારીમાં ઢગલા હોય છે એમાંથી તમારે ખજાનો નીકાળવાનો. જો તમને મળી ગઈ કે આ હા બેસ્ટ એકદમ નીચેથી, તો તમારી માટે તો આ હા નસીબ ખુલી ગયા, કેમ કે આ બહુ જ સસ્તી હોય છે, 200 સુધીમાં તો આરામથી. અને એટલી મસ્ત મોટી ઓવરસાઇઝડ, મને ઓવરસાઇઝડ કપડાં બહુ જ ગમે, એટલે મારા માટે તો એ બહુ જ સારી હતી. અને કાપડ બી ઘણું સારું હતું. અને પછી આ જો દિખતા હે વહી બિકતા હે. પછી મેં કીધું હા આ તો લેવું જ પડશે અમારા વિડીયોમાં. પછી અહીંયા વચ્ચે જ્વેલરી બી મળી જતી હતી, પણ એનો છે ને ઓપોઝિટ સાઈડ હતું આખું, તો એ પાછળ અમે કવર કરીશું. ભાઈ શું મસ્ત ઇયરિંગ્સ હતી, બહુ જ મસ્ત હતું. ગાર્ડનની તો ઇયરિંગ્સ ફેમસ જ છે, પણ એક લિટલ ટીપ ગર્લીસ કે તમે જ્યારે આ નવરાત્રિમાં લેવા જશો ને ત્યારે એક પેર 250, 150, 200ની હશે. એટલે હું તો અત્યારથી જ તમને સજેસ્ટ કરીશ કે અત્યારે જઈને લઈ આવું, કારણ કે અત્યારે એ લોકો ભાવ બી કરી દેશે. અને અત્યારે કલેક્શન બહુ સારું હતું, એ મેઈન વસ્તુ. કારણ કે તમને એવું લાગે કે નવરાત્રિમાં આવશે, પણ નવરાત્રિમાં તો બધું બચેલું કુચેલું જ હોય છે. અને અત્યારે 50 રૂપિયામાં જ હતો, કોઈ બી લઈ લો, મતલબ એ ધ્યાન જ નથી આપી રહ્યા. એટલે રિયલ જે અમદાવાદીસ છે ને, ધે નો કે નવરાત્રિમાં ના જવાનું હોય. નવરાત્રિમાં જે લો ગાર્ડન આવે છે ને એ બધા બહારવાળા જ છે. અને ત્યારે વ્લોગ બનાવવા આવે છે, પણ અમને કેટલી ચિંતા છે તમારી કે નવરાત્રિ પહેલા જ લઈ લો તો તમને ખબર પડે. અને અમે કશું જ ગેટ કીપ કરવામાં નથી માનતા, એટલે અમે તમને બતાવી જ દઈશું કે આ સારું છે તો આ લઈ જ લો. એ જ. અને હવે જો ગાઈઝ આગળ જઈ રહ્યા હતા અમે, છે ને એક ફૂટવેરનું છે ને એ નહોતું કર્યું કદાચ, કેમ કે એ છે ને પાછળની સાઈડ હતું, તો 1-2 દુકાન જેવી લીધી હતી. પણ ફૂટવેરમાં તો હું સજેસ્ટ કરીશ કે ત્યાં 100 રૂપિયામાં જ મળતા હોય છે, તો તમે કઈથી બી લઈ લો. હા, અને એ મમ્મી ટાઈપ્સ હોય છે, મતલબ આપણા માટે બી હોય છે. પ્રિફર કરું કે તમારે હીલ્સ જોઈતા હોય ને તો લો ગાર્ડન જ જાઓ. મેં લીધેલા હતા 400માં કે એટલામાં 3 વર્ષ તને અપાવા. હા, અને હજુ ચાલે છે, બોલો ગાઈસ, કેમ કે ત્યાં બહુ સારા. મારા માપમાં તો હીલ્સ મળવાને બહુ મોટી, અમારા પગ બહુ નાના છે, 4 નંબર છે ગાઈસ અમારું. એટલે હવે કોઈ અમને ચીડાવશે નહીં, પણ ઠીક છે. અમે શું ઓવર શેરિંગ કરવાની આદત છે ને, અમે અહીંયા એક પોઝ બી કરી દીધો એક સ્ટ્રેન્જરને પકડીને કે પ્લીઝ અમને લઈ આપો, અને એમણે અમને ના લીધા ને ખાલી આજુબાજુને લીધું, પણ અમે કંઈ કહી બી ના શક્યા. અને આ અમે થંબનેલ માટે લઈ રહ્યા હતા, કેટલો ગાંડા જેવું છે, આમાં કંઈ થંબનેલ બન્યું નહીં. પછી અમે જીબલી વર્ડ તો હતું જ. આ જો આ છે જૂતીઝ ને ચપ્પલ્સ ને એવું, તમને આવું અલગ અલગ ઘણું જોવા મળી જશે. મતલબ તમને એમની જોઈએ છે ને કે ચલો ભાઈ મને નવા આજે પહેરવા છે તો 100 રૂપિયામાં લઈ આવવાના, એ તમારું મન આમ મજા આવી જશે. એ જ. અને મારા તો ચાલે બી છે 100 રૂપિયા વાળા, ક્વોલિટી સારી હોય છે, એવું નથી હોતું. એ તો તમે પછી બહુ થોપ કરીને ચાલો ને જાન બૂझ કે તોડોગે તો ફિર તૂટેગા, બાકી એમને એમ નથી તૂટતું. હા ગાઈસ. અને હવે આવી ગયો ગાઈસ બેસ્ટ પાર્ટ, મતલબ મને ઇયરિંગ્સ જોઈને હું એટલી ગાંડી થઈ જાઉં છું કેમ કે કેટલી મસ્ત લાગે. આ જસ્ટ વિડીયો જો ગાઈસ તમે, એનો પર્પસ જ એ છે કે ભાઈ હું તો એકદમ હસીના છું. એ જ અમારી જે ચમક જોઈ રહ્યા છે તમારી ચહેરા પર, એ જે આ ઇયરિંગ્સને કારણે છે, કેમ કે અ ગર્લ કેન નેવર હેવ ઇનફ ઇયરિંગ્સ. ઓકે, તો આ જો બોયઝ ગાઈસ નોટ કરી આમાં લો. ઉપરવાળી છે ને જેમાં અંદર ઝુમર છે, હા બસ જે મેં પકડીને જવા દીધી એ મને બહુ ગમી હતી. અને આવું મલ્ટી કલર બી તમે લઈ શકો કે જે બધામાં પહેરી શકો, કેમ કે આપણે એટલા અમીર તો છે ને કે બધા કલરની બધામાં લઈએ. એ જ. નવરાત્રિમાં આટલું પછી એ તમારે છે ને ધીરે ધીરે વસાવવાની, એક સાથે નહીં લેવાની, એટલે મમ્મીને બી ઝાટકો ના લાગે અને તમારા પાસે બી કલેક્શન થઈ જાય. એ અમારી સ્ટ્રેટેજી છે. અને ભલે પછી છેલ્લે તમને જે મેચિંગ ના મળતી હોય તો એમાં તમારી ફ્રેન્ડની લઈ લેવાની, કેમ કે એ જ મેચિંગ કારણ કે મારી જોડે આખો ડબ્બો છે, પણ જ્યારે મારે એકચ્યુઅલ પહેરવાની હોય ત્યારે હું રુચિને જ કહીશ કે મને આપને તારી ઇયરિંગ્સ, અને વાયસા વર્ષા એનું બી એવું જ છે. એટલે એ તો પછી તમને ખબર જ છે ને ગર્લીઝ. એ જ.
અને આ જો ગાઈઝ આમાં વેસ્ટર્ન ઇયરિંગ્સ બી બહુ સારી હતી. મતલબ આ મેં તમને કીધું ને કે 50 રૂપિયામાં કોઈ બી, તેમાં રોઝ ગોલ્ડવાળી બી ઘણી સારી હતી. મતલબ હવે એવું તો કેવું, આપણે એટલા તો ડેશિંગ છીએ ને કે આપણે પલ્મોનાઝની ખરીદીશું તો પછી આપણે છે ને લો ગાર્ડનવાળી જ બરોબર રહેશે. કારણ કે આપણી મમ્મીનું કેવું હોય કે લો તો કાં તો અસલી લો કાં તો નકલી લો. આ શું પલ્મોનાઝ, એ બધા કોન્સેપ્ટ એમને ના સમજમાં આવે. એ જ. અને જો ગાઈઝ અહીંયા નોર્મલ વાળી આ 10-10 રૂપિયામાં હતી બધી, તો એમાંથી મિતાલીએ ડાયમંડ વાળી લીધી હતી અને જે હજુ મારા ઘરે પડી છે તો હું એને હમણાં આપી દઈશ યાદ કરીને. જોઈએ અમે કેટલું ઓવર શેર કરી દઈએ છીએ, જે ઇન્ફોર્મેશનનું તમને કામ બી નથી એવી અમે તમને કહી દઈએ છીએ. થેન્ક યુ કહી દો. ચલાવો જો ગાઈઝ. અને હવે છે ને એક મસ્ત તોરણવાળી દુકાન બી આવી હતી. પહેલાં આ જોઈ લો ગાઈઝ, આ વાળી છે ને મને આવા જે ડાર્ક થઈ ગયેલા હોય ને શેડ, એ મને બહુ ગમે. આમ મતલબ એટલું મસ્ત રિયલ લાગે ને. ઓક્સિડાઇઝ. હા, એ બહુ જ મસ્ત લાગે. આ નેકલેસીસ બી ગાઈઝ 50 રૂપિયામાં હતા. લેજિટ મેં 250નો બાય કરેલો છે, 250નો, અને એ બી આટલો સારો પાસે તો હતો. બહુ પૈસા છે એટલે બધું બહુ એ મને ગિફ્ટ કરેલો હતો મારી ફ્રેન્ડે એક. તબી એને બ્રેસલેટ બી કર્યું હતું જે ખોવાઈ ગયું. અને મેં આટલા લો ગાર્ડનમાં બી સ્ક્રન્ચીસ અને બોસ શોધી લીધા હતા, જે એ બી 50 રૂપિયામાં હતા. અને એ બી બહુ મસ્ત હતા. આમ લાઈક એકદમ પિન્ટરેસ્ટ વર્લ્ડથી નીકાળીને અહીંયા મૂકી દીધા હોય ને સેમ ગાઈસ, એ આ એક જ દુકાન હતી નહીં? હતી પણ અમે આગળ ગયા નહીં કારણ કે કેમ હું કે થાકી ગઈ થાકી હતી ગઈ ચાલી હતી. ચાલીને. એ તમને આગળ દેખાશે જ કે કેવા ફેસ બનાવી રહી છે. હું આગળ જઈ રહી હોય ને તો એવા મસ્ત ફેસ આપી રહી છે ને. કારણ કે ગાઈસ થાકી ગઈ હતી. માણસને એક રજા મળતી હોય એમાં બી આ એટલું ચલાવે, એટલું થકાઈ દે ને, હું તમને શું કહું. પણ ગાઈસ હવે તમે કમેન્ટ કરી દો કે અમારી માટે તો કરવું પડશે. આટલા ક્યુટીઝ માણસો માટે નહીં કરીએ આપણે? ઓકે, જુઓ હવે આપણે મેઇન જેના માટે લો ગાર્ડન પ્રખ્યાત છે એ શરૂ થઈ ગયું છે. અને અત્યારે બી ચણિયાચોળીનું કલેક્શન બહુ ઇવન વધારે સારું હોય. કેમ કે છે ને જે પેલી ટિપિકલ હોય છે ને એ વાળી ચણિયાચોળી જોવી જ નથી ગમતી. હા, એને એમ બી તારક મહેતામાં તો કીધેલું જ છે ને થીમ સોંગમાં કે અમદાવાદની ચણિયાચોળી એટલે હર છોકરીનો ડ્રીમ. અને એ તમને અહીંયા આવીને ખબર પડી જ જશે જો તમે કદી નહીં આવેલા. અને આ બધી કુર્તીઝ ગાઈસ એટલી મસ્ત દેખાતી હતી ને. આ 300 ની હતી ને બધી? 400 ની હતી તે આમ કરી પણ એટલે પણ 300 માં આપી દે. હા, એ વસ્તુ અલગ છે. આ જો હું કેવી ગ્રમ્પી ફેસીસ કરી રહી છું કે ઇસકા હોગા કે નહીં હોગા આજ. પછી એ જ પૂછવા ગઈ હું ગાઈસ મારી માટે. હું નથી પૂછી રહી કેમ કે એને છે ને એમ તમને લાગે કે રુચિ બહુ એક્સ્ટ્રોવર્ટ છે પણ એ નહીં પૂછી શકતી લોકોને, એટલે પછી બધી જ ટોકિંગ મારે જ કરવી પડે. હા, કેમ કે મને બસ એવું થાય તો હું ઇટાલી હોય તો હું એને જ કહું. જો ગાઈસ આ બધા ઘાઘરા મને ગમે કેમ કે આવા બધા છે ને તમે જયપુર ઉદયપુર જતા હોય ને તો બી ચાલે. આ વાળા નહીં ગાઈસ, એની આગળ હતા નહીં. યસ ગાઈસ, સબસ્ક્રાઇબ કરી દો અમને એટલે અમે જયપુર ઉદયપુરના બી વ્લોગ બનાવી શકીએ ટૂંક હા, સમયમાં. એ જ. મેનિફેસ્ટિંગ. આને બી મણિનગર વાળાને તમે કેટલો પ્રેમ આપ્યો, 1500 વ્યૂઝ થઈ ગયા, તો આને બી 1000 ઉપર તો જવા જ જોઈએ ગાઈસ. એ જ અમે કેવું તડકામાં ફર્યા છે. અને એક આ ચણિયાચોળીની ફેશન જે 4 વર્ષથી સેમ જ ચાલે છે, બસ એ અને છતી જ પટોળું નથી. છે એટલે એની ફેશન જવાની બી નથી. અને એ સારું બી લાગે છે. જો ગાઈઝ આ પર્પલ કુર્તી જો, એ આંટીએ બી એ જ લીધેલી હતી. અને બસ મને આ વાળા ગમ્યા હતા કેમ કે એમાં એ પ્લેન અને નીચે આમ અમને છે ને સેમ, અમને પ્લેન ચણિયાસ ગમે અને થોડાક ભારે બ્લાઉઝ અને દુપટ્ટો પ્લેન, અમને આવું બહુ ગમે. કેમ કે ભારે ચણિયામાં રમી જ નથી શકાતું પછી. કારણ કે અમે ગાંડા થઈ જઈએ રમતા રમતા. અમે દયા જેવા જ છીએ એટલે અમને પાછા લાવવા પડે ગ્રાઉન્ડમાં કે અરે તું તો બીજા ગ્રુપમાં જઈ રહી છે. ગાઈસ ને એ જે બહારવાળા જે લટકાવેલા છે ને એ જ બધા સારા હતા. મતલબ તમે ત્યાંથી જ શોપિંગ કરી શકો છો. પછી આપણી મમ્મીઓને કેવું હોય ના ના આગળ જઈશું વધારે સારું હશે, અંદર જઈને પૂછે વધારે સારું, પણ એ બહાર જ સારું મૂકી દે છે ભાઈ, તો જ તમે અંદર જવાના ને. જો ગાઈસ અમે આખું પેલી સાઈડથી ફરીને આખું ગોળ ફરીને હવે ત્યાં જ જઈ રહ્યા છે. અહીંયા બધું ચણિયાચોળી હતું. બહુ ચાલ્યા ગાઈસ, બહુ ચાલ્યા. અને ભીડ બી એટલી, લોકો બી એટલા, ગાડીઓ બી એટલી કે માંડ ચાલ્યા છીએ. અને હવે આવી હતી પ્રોપર જે આપણી ઓક્સિડાઇઝની જ્વેલરી હોય ને આપણી નવરાત્રી સ્પેશિયલ કાં તો ટ્રેડિશનલ સ્પેશિયલ, તમે જે કહો. આ બધા કંદોળા જો ગાઈસ રાણીની, હું તો કહું ને અહીંયા મેં પ્રાઇસ સાંભળીને હું રાણીના હજીરામાં બી ગયેલી છું લાસ્ટ યર નવરાત્રીમાં. ત્યાં બધું 300-350 નું અને હતું. અહીંયા કેટલું ફેર પડી જાય હતું. એ. ભલે બધા કહે છે પણ આ મને વધારે ગમ્યું. તમે કલેક્શન જો ગાઈસ અત્યારે બી આમ. અને આ તમને આ એવરગ્રીન છે, આ તમે ક્યાંય બી વાપરી શકો ને તમારું આઉટફિટ એનહેન્સ થઈ જશે.
અને બધા કેટલું શોપિંગ કરવા આવેલા હતા ભાઈ. ભાઈ એ લોકોની હાથમાં જે થેલીઓ હોય ને એ જોઈને તમને લાગી જાય કે બાપરે કિતના શોપિંગ કિયા હે इन લોકોને. એ પર્સ બી મસ્ત હતું જે હમણાં મિતાલીએ લીધું હતું ને. જો ગાઈસ બધી કોટી આવી ગઈ છે હવે. નાના બચ્ચાસની બધા આંટીસ ભાવતાલ કરાવી રહ્યા છે. અમે જોઈ રહ્યા હતા કે અમને બી આવી સ્કિલ્સ ક્યારે મળશે. પણ અપેરેન્ટલી અમને નથી લાગતું કે હમણાં મળી જાય. અને મારું ફેસ દેખાડી જ રહ્યું છે. મને ખબર નહીં હું શું કરી રહી હતી. આ હદે પછી રુચિ બી થાકી ગઈ હતી. એ તો તમે હવે જોઈ જ શકો છો એની હરકતો પરથી. એટલે એક લેવલ પછી મને આમ પેલું સ્નીકર્સ ખાવા જોઈએ જે મને નહીં ભાવતી. અને પછી આમ મારી વાઈફ બી એના સુધી તો પહોંચે ને એટલે હું થોડા આગળથી ગ્રમ્પી થઈ ગઈ હતી. તો પછી થોડાક સમય પછી ગ્રમ્પી તો ના થઈ પણ એ બી થાકી ગઈ ફાઇનલી. જો મને બધી ઇયરિંગ્સ લેવાનો હતો. મતલબ વિડીયો હું લઈશ ભાઈ, ભલે તમે સેમ આપી રહ્યા છો પણ સેમ નથી. જો ગાઈઝ આપણે મને આવી વાળી લેવી છે અને મને આમાં યલો કલર જોઈતો હતો કેમ કે મેં નવી યલો કુર્તી લીધી છે પણ યલો કલર નહોતો કેમ કે જે મને જોઈએ એ કદી નથી મળતું મને. તો હવે તમને ક્યાંક યલો કલર મળી જાય ને તો આને અમારા કોમેન્ટ સેક્શનમાં લિંક આપી દેજો. હા ને? હા. ઓકે ગાઈસ. પણ 50 રૂપિયામાં હોવી જોઈએ હો ગાઈઝ. એ યાદ 50 રાખ. રૂપિયા તો ડિલિવરી લઈ લે છે. એટલે હું એવું બધું ખાલી જોઈ જોઈ લઉં લઉં. બસ પછી મૂકી દઉં. દુકાનવાળાને જઈને ભાઈ બતાવો. અહીંયા બી અમે અમારો ફેલ થંબનેલનો પોઝ આપ્યો પણ આને જ અમે જીપ્લીફાઈ કર્યું છે. તો એ તમે જોયું હશે થંબનેલમાં. હા, અહીંયા પછી રુચિએ કહી દીધું હતું કે બસ હવે હું તને આગળ નહીં લઈ જાઉં એટલે હું ખુશ થઈને ડાન્સ કરતા કરતા ચાલી હવે અમે પાછા પેલી સાઈડ જઈ રહ્યા છે જ્યાં અમે પાર્ક કર્યું હતું ને ત્યાં વેસ્ટર્ન ડ્રેસ હતા ને પતી ગયું ગાઈસ. જો અમે પાછા જઈ રહ્યા છે. અમારી આટલી મહેનત પતી ગઈ. બાય બાય.